વચનામૃત પત્રાંક 202 મુંબઈ મહાવત 3/1947. આ પત્ર કોના ઉપર છે ખબર નથી, નામ નથી, અને લખેલું છે અંદર સુગ્ન મહેતા ચતુર્ભુજ બેચર એમના ઉપર છે. બરોબર, કૃપાલદેવના બનેવી છે. સુગ્ન મહેતા ચતુર્ભુજ બેચર. હવે એમાં આ પત્રમાં લખે છે, જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો એ શ્રેયસ્કર છે, એટલે કલ્યાણ સ્વરૂપ છે. આપણા આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, એનું ભલું કેમ થાય, એ જે વાટે થતું હોય તે જ માર્ગ આરાધવો. જેમ કે કૃપાલદેવે આત્મસ્થિતિમાં 100મી ગાથામાં કહ્યું, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, અને થાય નિવૃત્તિ દેહથી તે જ મોક્ષનો પંથ. મુક્ત થવાનો માર્ગ કયો કે રાગ દ્વેષથી જે વડે છૂટાય તે જ વાસ્તવિક મોક્ષ માર્ગ છે. એટલે રાગ દ્વેષથી રહિત થવું એ જ કૃપાલ કે મારો ધર્મ છે. મારો એટલે આત્માનો એ ધર્મ છે. આત્મામાં રાગ દ્વેષ છે નહીં. એટલે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થાઓ તો તમે તમારા શુદ્ધ આત્મ સ્વરૂપને પામી શકો છો. એટલે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે. અનેક ઠેકાણે કૃપાલદેવે કહ્યું છે કે આ દેહ કરવા યોગ્ય કાર્ય પણ એક જ છે. તે એ કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કલ્યાણ કરવું હોય તો મુખ્ય નિશ્ચય આ કરો કે મારે ગમે તે રીતે રાગ દ્વેષથી રહિત થવું છે, તો જ કલ્યાણ થશે. તો કે એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું, ફરી તમને સ્મૃતિમાં લાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. પરમાર્થ વાટે વહાલ ઉપજે એવો પ્રકાર ધર્મ છે, તેને આરાધજો. મારાથી હમણાં કોઈ તમને કાગળ લખવામાં આવ્યું નથી. એનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સંસારી સંબંધ તો અનંતવાર થયો છે. આ કાળના તમે ભલે મારા બનેવી છો, આવા તો અનંત સંબંધો થયા છે દરેક જીવ સાથે. અને જે મિથ્યા છે, જેમ કૃપાલ કે આ જીવ કોઈનો પિતા કે પુત્ર થઈ શક્યો નથી, અને આ જીવ એ માને છે કે આ મારો પિતા અથવા અમારો પુત્ર છે, પણ એ સૌ જીવની મૂળતા છે. અનુત્પન્ન એવો જીવ તે કદી પિતા પુત્ર થઈ શકે નહીં. એવી રીતે તમે મારા બનેવી, આ બધા જ સંબંધો મિથ્યા છે. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. આવા મિથ્યા વાટથી તમે મારા બનેવી છો, માટે મારે તમને કંઈક આગળ લખવો જ એવું સંબંધ વધારવા મારી ઈચ્છા નથી. હા, પરમાર્થ વાટે વાલપ ઉપજે એવો પ્રકાર તે ધર્મ છે, તેને આરાધજો. તમને કંઈ પરમાર્થની જિજ્ઞાસા હોય અને એ વાટે તમે અમારા પ્રત્યે વાલપ કરો, પ્રેમથી કંઈ લખો, તો અમે પણ તમને લખીએ, એનો ના નથી. પરમાર્થ વાટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે, એટલે તમારે આત્મધર્મ પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા હોય તો લખો, તો અમે પણ જવાબ લખીએ, પણ વ્યવહારિક રીતે નહીં. એ બધું મિથ્યા છે, અને આવા સંબંધો વધારવાની અમારી ઈચ્છા નથી. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો જ છે કે સંસારી સંબંધ બનેવીપણાનો
એ તો અનંતવાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, પરમાર્થ વાટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે, તેને આરાધ્યો. તેની ધર્મની આરાધના કરો તમે, તો તમારા પ્રત્યે એમને સહેજે પ્રેમ આપશે. બી રાયચંદના યથાયુગ. હવે પત્રાંક 203. મુંબઈ, મહાવત 14/1947. ઓમ સત સ્વરૂપ. ઓમ સત સ્વરૂપ. ઓમ એક અક્ષરીયો મંત્ર છે, જેમાં પાંચેય પરમેશ્વરીનું સ્વરૂપ આવી જાય છે. હસિયા, ઉષા એ 5 અક્ષર પંચ પરમેશ્વરીનો પ્રથમ અક્ષર લઈએ અને એની સંધિ કરીએ તો એ ઓમ શબ્દ બને છે. અરિહંતનો પહેલો અક્ષર અ, બીજું સિદ્ધ ભગવાન એટલે અશરીરી, એટલે અશરીરીનો પણ અ, ત્રીજો આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ, એમ અ વત્તા આ વત્તા ઉ વત્તા મ એટલે ઓમ શબ્દ બને છે. એટલે પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ ઓમ એક અક્ષરિયા મંત્રમાં બધું આવી જાય છે. આસ્તિક ધર્મવાળા પોતપોતાના મત પ્રમાણે ઓમમાં બધા ભગવાન માને છે. નીચે પણ આપણે એક બાજુ કૃપાલયની મૂર્તિ પાસે જમણી બાજુ ઓમકારની સ્થાપના છે, જેમાં પંચ પરમેશ્વરીનું સ્વરૂપ સમાય છે. ઓમ સત સ્વરૂપ. ઓમ એટલે પંચ પરમેશ્વરી, તે બધા સત સ્વરૂપ છે. સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, પ્રગટ પુરુષોત્તમ છે, માટે ઓમ એ શબ્દ સદા પૂજનીય છે. ઓમ સત સ્વરૂપ. સુગ્નભાઈ આંબાલાલભાઈ લાલચંદ ઉપર છે, ખંભાતવાળા, એમને લખે છે, આજે એક તમારું પત્ર મળ્યું, તે પહેલાં 3 દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું, તે માટે કંઈ અસંતોષ થયો નથી, વિકલ્પ કરશો નહીં. આજે ફરી તમારો એક પત્ર મળ્યો, 3 દિવસ પહેલાં એક મળેલો, એમાં તમે સવિગત બધી વાર્તા લખી છે, તેથી કે અમને અસંતોષ થયો નથી, વિકલ્પ કરશો નહીં. જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે, તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. જે તમે પૂરી વિગત સહિત પત્ર અમને લખ્યો 3 દિવસ પહેલા, તો એમાં કંઈ તમે બહુ વિકલ્પો કર્યા છે એવું કંઈ નથી, માટે એ સંબંધી તમે કોઈ વિકલ્પ કરશો નહીં. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું, જે અહીંયા ફૂટનોટમાં લખ્યું છે 198 પત્ર, એ મુખ્યત્વે અમે મુનિ શ્રી લલ્લુજી પ્રભુશ્રી ઉપર લખેલો હતો. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માગણી નિરંતર હતી, તેમની માગણી હંમેશા પત્રની હતી, એટલે મુખ્યત્વે એમના ઉપર આ પત્ર લખ્યો હતો. પત્ર પરમાનંદ છે. તમે એને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો, અમારા એસા યોગ્ય માનજો, અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો, વી રાયચંદના યથાયોગ્ય. અત્ર પરમાનંદ છે, અમને પરમ આનંદ છે, આત્માનો આનંદ પરમાનંદ છે. અને તમે અને બીજા ભાઈઓ પણ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. તમે પણ સત એટલે આત્માને ઓળખવાનું, એની સાધના એટલે એને કર્મળથી રહિત કરવાનું, એનું સ્વરૂપ સમજીને એની દ્રઢતા કરવાનું અથવા આત્માનુભવ કરવા માટેના પ્રયત્ન કરજો. અને બીજા બધાને પણ અમારા યથાયોગ્ય કહેજો, તેમજ ભાઈ ત્રિભુવનને પણ કહેજો. અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. અનાદિથી આજીવ અસતની જ આરાધના કરતો આવ્યો છે. અસત એટલે આ આત્મા વગર બધું જ દેહનું પૌદ્ગલિક સુખ માટે જ આ પ્રયત્ન કરતો આવ્યો છે. એને આત્મા શું છે,
અથવા હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એની ઓળખાણ કરવાનું ક્યારેય પ્રયત્ન કર્યું નથી. માટે જ આપણો આત્મા અનંતકાળથી આ સંસારમાં રજડે છે. કેમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખન, પોતાને સ્વરૂપના તમને સમજે, પોતાના સ્વરૂપને, તો અનંત દુઃખ મટી જાય. માટે તમે બધા, અમે અત્રે પરમાનંદ છે, અને તમે અને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો, અમારા યથાયોગ્ય માનજો, અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો. વી રાયચંદના યથાયુગ. હવે પત્રાંક 204 મુંબઈ મહાવદ 7મ ભોમ 1947. અત્ર પરમાનંદ વૃત્તિ છે. અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. અમને પરમ આનંદ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ આત્માનંદ છે. અને આપનું આજે ભક્તિથી ભરેલું પત્ર મળ્યું. સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. આપને મારા પ્રત્યે પરમોલ્લાસ આવે છે, અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો. પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. કારણ કે જેવી જોઈએ તેવી અસંગતાથી વર્તાતો નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. સૌભાગભાઈને લખે કે આપને મારા પ્રત્યે પરમોલ્લાસ ભાવ આવ્યો, અને ખૂબ ભક્તિ ભરિત પત્ર લખ્યું, અને વારંવાર એ વિશે એટલે અમારા વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો. ભક્તિ ના પડે, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. એટલે એમ લાગે છે કે અમારી હજુ અસંગ દશા જેવી મેં ઈચ્છીએ છે, બાહ્યથી ને અંતરથી, તે છે નહીં. અંતરથી અસંગ છીએ, પણ બહાર તો એમને આ સંગ ગમતો નથી. હવે અમારો આ ઉદય તો હજુ એમનો વર્તે છે. જેમ જેમ તે હડસેલીએ તેમાં વધે, પણ ન ઘટે એક રંજ. અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. પેલું પહેલા આવેલું એમ મને એમ અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. વિશેષ તો કઈ ખ્યાલ નથી આવતો, કેમ કે અમારી પ્રસન્નતા મારા ઉપર, એટલે હવે એમ લાગે છે અહીંયા આગળ લખ્યું ને, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. એટલે અમારું આ બાહ્ય વર્તન, અમારી એટલે આ દેહની પ્રવર્તના તો આવા વિશ્વમાં છે, જગતમાં, વેપારમાં, વ્યવહારમાં. તેથી મારો જે આત્મા છે એ પ્રસન્નતા પામતો નથી. બહારનું વર્તન છે તે તો શરીરને લઈને છે, અને પોતાનો વાસ્તવિક સ્વરૂપ પોતાનું આત્મ સ્વરૂપ છે. એટલે અમારો આત્મા પ્રસન્નતા પામતો નથી. હજુ આ બાહ્ય સંગ અમને કરવા પડે છે. આપ ભલે અમારું આવું વર્તન અથવા ભાવો જોઈને પ્રસન્ન થાવ છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી. કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. કેમ કે આ બાહ્ય પ્રસંગ છે તે જ્ઞાની પુરુષોને પણ બાધક જ છે. આત્મધ્યાનમાં તો વિઘ્ન જ કરે. એટલે આ અમને પ્રિય નથી, પણ રહેવું પડે છે. તેથી અમારો અંતરાત્મા ખરેખર અંતરથી પ્રસન્નતા પામતો નથી, અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. મિથ્યા, આ બધું જૂઠું છે. આ સંસારનું બધું કર્તવ્ય જે અમને કરવું પડે છે તે બધું મિથ્યા છે, અને અમને આત્માને આ બધો પ્રતિબંધ છે. પણ શું કરીએ? ભોગાવલી કર્મ હોય તે ભોગવ્યા વગર છૂટકો પણ નથી, એ તો છૂટાય નહીં એનાથી. એટલે અમારી પ્રસન્નતા મારા ઉપર નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી.
અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. આ ફરી ખુલાસો કર્યો કે પરમાર્થ પ્રાપ્તિ માટે તો અમારી તો પરિપૂર્ણ ઈચ્છા છે. એટલે કે જો કર્મ માર્ગ આપે તો એક સમય પણ અહીંયા નહીં રહીએ. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. એટલે કે હજુ પ્રારબ્ધ ઈશ્વર એટલે ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધાધીન હજુ અમારો એવો ઉદય આવ્યો નથી. તેથી એ સંમતિ હજુ અમારા કર્મે અમને આપી નથી. ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો. મારો આત્મા કેવો છે, મારા ભાવ કેવા છે, મારી વૃત્તિઓ કેવી છે તે અંતરમાં સમજી રાખજો. હમણાં તો અમે પ્રવૃત્તિમાં જ બેઠા છીએ. અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વાલું છે. કારણ કે અમારું વર્તન કેવું છે, કર્માધીન. અને તમે આ બીજા મુમુક્ષુઓને અમારું નામ આપીને એમ કહો કે આ તો જ્ઞાની છે, તો એ યોગ્ય નથી. હાલ એવી દશાએ એટલે જે કર્માધીન અમને આવી સ્થિતિ છે, બસ અમને તો આ જ વાલું છે. અર્થાત અમારે ઉદયો પૂરા કરવા છે. એટલે હમણાં અમારું નામ ક્યાંય પણ જણાવશો નહીં. અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વાલું છે. ખંભાત આપે પત્ર લખી મારું મહાત્મ્ય પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. આપે કે ખંભાત પત્ર લખીને અમે જ્ઞાની છે કેવા ભાવમાં મારું મહાત્મ્ય પ્રગટ કર્યું, તે હાલ લખવું જોઈતું નથી. કંઈ લખવું નહીં તમારે એવું. તે બધા મુમુક્ષુ છે, સાચાને કેટલીક રીતે ઓળખે છે, તો પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી લાગતો. તમે એમને લખ્યું બધા મુમુક્ષુઓ છે, સાચું શું છે એને કેટલીક અંશે જાણે છે બધા, તો પણ તે પ્રત્યે હાલ અમારી દશા પ્રગટ કરી અને અમારે પ્રતિબંધ કરવો નથી. એ અમને યોગ્ય લાગતો નથી. આ પ્રસંગોપાત તેમને જ્ઞાન કથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે. મારું કંઈ મહાત્મ્ય ત્યાં જણાવશો નહીં. તમે એ લોકો પણ જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, તમે એક પત્ર વ્યવહાર કરજો તો મારે કેટલો પ્રતિબંધ ઓછો થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. પરસ્પર તમારા મુમુક્ષો વચ્ચે આવી આત્મા સંબંધી કે દશા સંબંધી કે કેમ આત્માની ઉન્નતિ થાય એવું જે વાર્તાલાપ કે લખાણ થશે સારું છે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે, પણ લખી શકાતી નથી. કૃપાલદેવને જાણે સૌભાગબાઈમાં ઘણી યોગ્યતા જણાઈ હોય, એટલે અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. કૃપાલદેવ કરતા 44 વર્ષ મોટા છે, પણ એમને ઘણી આરાધનાઓ કરી છે. અનેક જાપ બધા જપ્યા છે. ઘણાની પાસેની શિક્ષા લઈને આત્મ પામવાની ગરજ હતી, એટલે આરાધના કરેલી, એટલે એમનામાં યોગ્યતા આવેલી છે. એટલે અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે, પણ લખી શકાતી નથી. સંબંધો હોઈ શકે. હા, અને એવી ઊંચી દશા પણ એમની, કેમ કે છેલ્લે કે કેવળના થશે તો પણ કહીશ. એટલે કેટલી યોગ્યતા એમનામાં છેલ્લે ભલે, પણ કંઈક હોય તો જ આવે. તો કંઈક એમનામાં જોયું છે કૃપાલદેવે, એટલે આવું લખે છે. બીજા માટે તો સામાન્ય પતાવી દે, ભાઈ તમે જ કરજો. જ્યારે સૌભાગભાઈ તો બધું અંતર ખોલે, લખે. એટલા માટે યોગ્યતા હોય તે પ્રમાણે જ એ પીરસે છે. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે, પણ લખી શકાતી નથી. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 205. મુંબઈ, મહાવદ 11 શુક્ર 1947. તત
આ પણ સ્વભાગ બયું પડે છે. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. તત્ર કો મોહ, તેને મોહ શો, કહ શોક, અને તેને શોક શો, કે જે સર્વત્ર એકત્વને જ જુએ છે. એકત્વ એટલે કૌંસમાં પરમાત્મા સ્વરૂપ, જે બધામાં પરમાત્મા સ્વરૂપને જુએ તેને મોહ શો ને શોક શો. જેમ પ્રભુશ્રી કહે ને કે જો તમે આ દ્રવ્ય દ્રષ્ટિથી જોશો તો રાગદ્વેષ થશે નહીં, તેમ જેની દ્રવ્ય દ્રષ્ટિ છે, જે બધામાં પરમાત્મા સ્વરૂપ એવો આત્મા જ જુએ તો તેને વળી મોહ શો ને તેને શોક શો. તત્ર કો મોહ કહ શોક એકત્વમ નું પશ્યત. તેને મોહ શોક કે શોક શોક એકત્વમ એટલે એક પરમાત્મા સ્વરૂપને જ પશ્યત જુએ છે. વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષ સ્થાન ઉર્ધ્વલોકમાં હોત નહીં, પણ આ જગતમાં જ મોક્ષ હોત. કૃપાલ કે અહીં જ મોક્ષ. જેમ કૃપાલ કે જો માન ન હોત તો એ જ મોક્ષ હોત, તેમ અહીંયા પણ એવું કહ્યું. વાસ્તવિક સુખ, આત્મિક સુખ, સુખ ખરેખર એનું જ નામ છે. જે નિરાકુળતા જ્યાં છે એ સુખ છે, અને આત્મામાં જ એવું નિરાકુળ સુખ બીજા કોઈ પદાર્થમાં છે જ નહીં. જગતના બધા સુખ તો જે આપણે સુખ કહીએ છીએ એ પણ સાતા વેદની છે. એટલે એમાં બાહ્ય બધી સુખ સામગ્રી મળી આવી હોય તો આપણને સુખ ભાસે, દુઃખ ઓછું થયું તેથી સુખ ભાસે, પણ ખરેખર જે આત્માનો અંદરનો આસ્વાદ છે એ તો એને આવતો જ નથી. પણ એને કોઈ દિવસ અનુભવ જ નથી કે આત્મા સુખ કેવું છે, એટલે કેવી રીતે તુલના પણ કરી શકે. એટલે એ પછી જે આ ઓછું દુઃખ છે એને જ આ જે સુખ માની લે છે. કેમ ભૂખ લાગે ત્યારે દુઃખ લાગે, ખાવાનું મળે એટલે ક્ષણિક શાંતિ થાય, એટલે કે આ સુખી થઈ ગયા, હા આનંદ આવ્યો. પણ શાનો આનંદ આવ્યો? ભૂખ શમી, ભૂખનું દુઃખ હતું એ મટ્યું એટલે આનંદ આવ્યો, બાકી કંઈ ભોજનમાં સુખ નથી. જો એ પદાર્થમાં સુખ હોય તો એ ખૂબ ખૂબ ખાખા કરે તો સુખ વધવું જોઈએ, પણ એમ થતું નથી. ભૂખ પૂરી થઈ ગયા પછી તો એ જ ભોજન દુઃખરૂપ થઈ પડે છે. એટલે ભોજનમાં કે જગતના કોઈ પદાર્થમાં સુખ નથી. એ સુખ તો વાસ્તવિક આત્મામાં જ. જગતમાં તો અનુકૂળ કલ્પના કરે ત્યારે સુખ ભાસે, અને પ્રતિકૂળ કલ્પના કરે ત્યારે દુઃખ ભાસે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કેમ કે આ જગતમાં કોઈ પદાર્થ સુખરૂપે નથી, દુઃખરૂપે નથી. બધા ભૌતિક પદાર્થ છે, એ તો જાણતું નથી કે મારામાં શું સુખ કે દુઃખ છે. પણ આ જીવે જે પદાર્થનો સુખ બુદ્ધિ કરી તેને સુખરૂપ લાગે. એકની એક વસ્તુ હોય, એકને ગમે ને બીજાને ન ગમે. જો વસ્તુ સારી જ હોય તો કોઈ પણ જીવને સારી જ લાગવી જોઈએ. એકની એક વસ્તુ બીજાને એકને ભાવે ને બીજો મને ન ભાવે, તો વસ્તુ તો એની એ છે. જેને ભાવે એને સુખ બુદ્ધિની કલ્પના કરી, ન ભાવે દુઃખ બુદ્ધિની કલ્પના કરી, એટલે એને દુઃખરૂપ થઈ પડ્યું. વસ્તુમાં કોઈ ફરક નથી. કલર બધા સરખા, કોઈને લાલ ગમે ને કોઈને પીળો ગમે. કોઈ કલરમાં દોષ નથી, દોષ આપણી દ્રષ્ટિમાં છે. એટલે અહીંયા કે વાસ્તવિક સુખ જો જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત, જો આત્માનું વાસ્તવિક નિરાકુળ સુખ જો આ જગતવાસી જીવોને દ્રષ્ટિમાં એટલે અનુભવમાં આવ્યું હોત, તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું, જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કરેલું એવું મોક્ષ સ્થાન તે ઉર્ધ્વલોકમાં હોત નહીં, ઉપર હોત નહીં, પણ આ જગતમાં જ મોક્ષ હોત, અહીંયા જ મોક્ષ હોત. જ્ઞાનીને તો સર્વત્ર મોક્ષ છે. હવે કે છે જ્ઞાનીને તો સર્વત્ર મોક્ષ છે. જ્ઞાની પુરુષો જંગમ તીર્થરૂપ છે, હાલતા ચાલતા મોક્ષ સ્વરૂપ છે. કેમ કે એમનું અજ્ઞાન ગયું, દેહાભિમાન ગયું, દેહમાં આત્મબુદ્ધિ ગઈ,
આત્મામાં આત્મબુદ્ધિ થઈ એટલે આ બધા દેહ છે એનાથી એને કોઈ મોહ નથી. દેહાભિમાને ગલિતે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધ. જેનું દેહાભિમાન ગલી ગયો અને પરમાત્મા સ્વરૂપને જેણે જાણી લીધું એનું મન તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ છે. એટલે જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. આ વાત જો કે યથાર્થ છે તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ લાગે છે. માટે અમે અસંગતાની છીએ છે કા તમારા સંગને છીએ છે એ યોગ્ય જ છે. કૃપાલે કે જ્ઞાનીને તો સર્વત્ર મોક્ષ જ છે એ વાત જો કે યથાર્થ છે, એમાં ના નથી. તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, અમે આ સંસારની મોહ માયામાં બેઠા છીએ, તો આવા માયા મોહમાં સંગ સહિત છીએ. અહીંયા પરમાત્માનું દર્શન છે. આવું જે ચારે બાજુ મોહનું વાતાવરણ, એમાં પરમાત્માના દર્શનમાં કે સ્વરૂપમાં ટકી રહેવું અમને પણ મુશ્કેલ પડે છે. ત્યાં આત્મધ્યાનમાં સ્થિર રહેવું વિકટ છે. તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ લાગે છે કે આ જગતમાં વિચારીને ચાલવું કે ભાઈ અમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ એટલે ગમે તેમ આ જગતમાં રહીએ તો ચાલે, તો કે ના, નહીં ચાલે. મોટા મોટા જ્ઞાનીઓને પણ એ દશાથી પાડી નાખ્યા છે. એ બી આ મોહમાયા છે. માટે કે એનાથી તો જેમ મને તેમ દૂર જ રહેવું. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે આ વાત જો કે યથાર્થ છે તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ લાગે છે. માટે અમે અસંગતાને છીએ. માટે અમારે તો આ સંગ કોઈ જોઈએ જ નહીં, કોઈ પણ જાતનું. કાં તમારા સંગને છીએ છે. કેમ કે સૌભાગભાઈના સંગમાં માત્ર આત્મવાર્તા સિવાય બીજું કંઈ હોય જ નહીં. અને સત્સંગના આયોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. એટલે તમારો જે સંગ છે, સત્સંગ છે, તે અસંગતાનું જ કારણ છે. માટે કાં તો અમે અસંગતાની છીએ છે, કાં તમારા સંગને છીએ છે, એ યોગ્ય જ છે. આ પ્રમાણે પત્રાંક 505 પૂરો થયો. 205 પૂરો થયો. હવે પત્રાંક 206 મુંબઈ મહાવત 13 રબી 1947. આ પણ સૌભાગભાઈ ઉપર છે. હા, આમાં લખે છે, ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી, તે જણાવશો. ઘટ પરિચય એટલે શું? ઘટ એટલે તો આમ તો ઘડો થાય. ઘટપટ આદિ જાણતું તેથી તેને માણ. ઘાડ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી એમ. ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો. એટલે શું? ઘાડ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી એમ. ખબર નથી. હા હા, પણ ઘાડ હા ખબર નહીં. અહીંયા પણ બેસવું જોઈએ કે આ ભાવ શું છે, ખબર નહીં. ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશો. તેમજ મહાત્મા કબીરજીના બીજા પુસ્તકો મળી શકે તો મોકલવા કૃપા કરશો. મહાત્મા કબીરદાસજીના બીજા કોઈ પુસ્તકો તમને મળી શકે તો મોકલવા કૃપા કરશો. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં.
અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. અમે તો દીન માત્ર છીએ. ભગવત વાળી વાત આત્મજ્ઞાનથી લખેલી છે. ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી લખેલી છે, જાણેલી છે. એ પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે, પ્રારબ્ધ એવું છે. અમારો એવો ઉદય છે કર્મનો, એટલે અમે પારમાર્થિક વિષય માટે હાલ મૌન છીએ. કેમ કે અમે પોતે વેપાર કરીએ, વ્યવહાર કરીએ, કુટુંબ છે અને જ્ઞાનની મોટી વાતો કરીએ તો લોકો કોઈ વાર આશાત ન કરી બેસે કે આ શું બોલે છે. આવો એમને લાગતો હોય તો પોતે કેમ છોડતા નથી? કેમ કે અંતરંગ દશા જ્ઞાનીની જાણી શકે એવી યોગ્યતા જીવોમાં નથી. એ તો બાહ્ય વર્તન જુએ, બાહ્ય ભલે ત્યાગ હોય, મુનિ દશા હોય તો કે આ મહાત્મા, પછી ભલે અંતરમાં એ મહામોહી હોય પણ જગતની દ્રષ્ટિમાં એ મહાત્મા ગણા. અને ઘરમાં રહેતા ગ્રસ્ત હોય, કૃપાલદેવ જેવા અંતરંગ મુનિવર જેવા હોય, પણ એની દશાને કોણ ઓળખી શકે? એટલે પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. એવો જ એમનો ઉદય છે. મારી એવી ઈચ્છા પરમાત્માની, હાલ અમે બોલવાને લાયક નથી. લોકો સમજીને શકે એ ભાવને. સૌભાગભાઈ જેવા, ઋષિ જેવા કે અંબાલાલભાઈ કે જુઠાભાઈ જેવા જે યોગ્ય વ્યક્તિઓ અમુક જે હતા, એ એમની અંતરંગ આત્મદશાને ઓળખી શક્યા. એમને જ માત્ર આ બધું લખ્યું છે, બધાને નહીં લખાઈ દી. એ ઓળખી શકે નહીં, લાભ થવાને બદલે ઉડતું નુકસાન થાય. અને કૃપાલદેવ અમારા નિમિત્તે કોઈ પણ જીવ બંધાય કે દુઃખી થાય એ અમને બિલકુલ યોગ્ય લાગતું નથી. પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં, ત્યાં સુધી અમારો આ બધો સંગ મટશે નહીં, ઉદય પૂરો થશે નહીં, અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં. ભગવાનની આજ્ઞા એ પ્રમાણે માર્ગ પ્રવર્તાવવાની મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં. ત્યાં સુધી અમે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ પ્રગટપણે કહીશું નહીં. અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે. કેમ કે ઉપદેશ યોગ્ય ગુણસ્થાનક 6 ને 13મું છે. 6 ગુણસ્થાનને આત્મજ્ઞાન સહિત મુનિ દશા છે. તો એ ભગવાન તીર્થંકરનો મૂળ માર્ગ જગતને બતાવી શકે એ રાજમાર્ગ છે. અથવા 13મે ગુણસ્થાન કેવળનાન છે. એટલે ત્યાં કોઈ દોષ નથી. એ મહાત્માઓનો રિવાજ છે. અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે કે અસંખ્ય આવ્યા પછી જ માર્ગ પ્રગટ રીતે પ્રકાશશે. અમે તો દીન માત્ર છીએ, એટલે પ્રારબ્ધને આધીન છીએ. અમે માટે દીન છીએ, અમારા હાથમાં કંઈ નથી. અમે તો દીન માત્ર છીએ. ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. જે પત્રાંક 201માં જે ભાગવત વ્યાસજીએ જે લખીને એમાં જે ભક્તિનું સ્વરૂપ પ્રકાશ્યું એ અમે આત્મજ્ઞાનથી જાણ્યું છે. કેમ કે એમાં એવું જે કૃપાલની વ્યાખ્યા કરી કે ગોપી કોણ, તો કે સત્પુરુષની ચિત્ત વૃત્તિ રૂપી ગોપી. અને મહિની મટુકી કોણ, તો કે સહસ્ત્ર કમળ દલ. અને એમાં વાસુદેવ કોણ, તો કે પરમાત્મા ભગવંત મટુકીમાં નાખીને વેચવા નીકળી છે. તો એ મહીની મટુકીમાં એ પરમાત્માને વેચવા નીકળી, એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ રૂપી ગોપી. તેને ઉલ્લાસ આવી જવાથી તે મુમુક્ષુ આત્મા પ્રત્યે સત્પુરુષો એમ કહેતા હતા કે અરે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. અને પરમ પ્રેમ તમને આવે તો આ માધવ, આ પુરાણ પુરુષ, આદિ પુરુષ તમને આપી દે. એટલે સત્પુરુષ કે ઓળખાણ કરાવી દે. આ બધું કે કેવી રીતે જાણ્યું? તો કે મેં આત્મ જ્ઞાનથી જાણ્યું છે કે આમાં એ ભાવ છે.
ભાગવત વાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. આ પ્રમાણે 206 પત્ર સુધી આજે આપણે વાંચ્યું. આવતીકાલે 207મો પત્ર લઈશું.